ઋષિના ધર્મપત્ની છે, એને કંઈક ગુરુદક્ષિણામાં દેવું હોય તો મારો પુત્રને પાછો લાવી દો. એ ગુરુ પરંપરા પ્રમાણે અને કૃષ્ણ ભગવાને દરિયા પાસેથી એ બાળકને પાછું જીવત લાવીને સોંપ્યું. આજે મારી માતાઓ બહેનોને કહીશ કે ગુરુ પૂર્ણિમાનો અનેરો જે ભાવ છે, અને ઘણી વખત આપણે ત્યાં કીધું છે કે ગુરુ ગોવિંદસિંહ અને જે શીખ પરંપરામાં અને જ્યારે ગુરુને અને ભગવાન ગુરુ અને ભગવાન બે ઊભા રહ્યા ત્યારે પૂછવું કે પગે કોને લાગવું. ગુરુ गुरु दोनों खड़े किनको लागू पाए. गुरु बलियारी आपकी जेने गोवंदीओ बताए, जेने के भगवान અને ગુરુ બે ઉપાર્યા ત્યારે પૂછ્યું ભાઈ પગે કોને પહેલા લાગે, તો કે ગુરુને લાગવું જોઈએ, કારણ કે ગુરુ છે તો ભગવાન બતાવ્યું છે. એટલે મારી માતાઓ બહેનોને ખાસ કરીને સમાજના એવા શ્રેષ્ઠીઓ બેઠો છે, એમને બધાને ખબર છે કે ગુરુ છે અને એ ભગવાન સુધી લઈ જવાનો રસ્તો બતાવનાર એ ગુરુ છે. ગુરુ વગર માણસ પાસે ધન દોલત પૈસો ગાડીઓ બંગલા બધું હોય, પણ સાચો જ્ઞાન એને પારિવારિક જ્ઞાન, જે ધાર્મિક જ્ઞાન અને એ જો બતાવનાર હોય તો માત્ર ગુરુ છે. અને ગુરુ વગરનું જ્ઞાન, ગુરુ વગરની સંપત્તિ, આ બધું અધૂરું છે. આજે આવી પરંપરા માત્ર ને માત્ર આપણી ભારતીય સંસ્કૃતિમાં છે, સનાતન ધર્મમાં છે. એ સંસ્કૃતિને કારણે આજે આપણે જોઈ શકીએ છીએ કે આજે બીજા દેશોથી, બીજા વિશ્વથી આપણે અલગ છીએ. અને આજે આપણે ખબર છે કે હમણાં આપણે ત્યાં કુંભનો મેળો થયો, અને કુંભનો મેળો થયો તો એમાં લોકો અલગ આસ્થા, અલગ લોકો, નાસ્તિક લોકો વાતો કરે, પણ આ વખતે કુંભના મેળામાં અમેરિકાથી બહુ મોટો ધનિક, જેને કોઈ સંપત્તિનો પાર નહીં, એના ઘરવાળી કુંભના મેળામાં આવ્યા અને પોતાનું નામ બદલી અને આપણું હિન્દુ ધર્મનું નામ રાખ્યો. તો આ આપણી આસ્થા રૂપિયાથી કે ધનથી કે ગાડીઓથી શાંતિ નથી મળતી. એને એ માણસને શું જરૂર? જેને ઘરે ચાર્ટર્ડ પ્લેન, બંગલા આવું બધું હોવા છતાંય એ બેન ત્યાંથી અમેરિકાથી આવી અને અહીંયા ગુરુને પગે લાગી, પોતાની કંઠી પહેરી અને પોતાનું નામ બદલ્યો. આ આપણી સંસ્કૃતિ છે. આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને આજના દિવસે, પવિત્ર દિવસે આપણે સૌ ગુરુ પૂજન કરી અને યથાશક્તિ ગુરુ દક્ષિણા મૂકવી એ અભ્યર્થના. મારે પણ આજે 2-4 જગ્યાએ અલગ મંદિરોના ગુરુઓને નમન કરવા જવું છે, એટલે આપની વચ્ચેથી વિદાય લઉં છું. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.